નર્મદાના સાગબારામાં જંગલ જમીનનો વિવાદ સતત વકરતો જોવા મળી રહ્યો છે। જંગલ જમીન વિવાદમાં મનસુખ વસાવા ફરી એકવાર મેદાને ઉતર્યા છે અને ખેડૂતોના સમર્થનમાં મનસુખ વસાવા આજે ધરણા કરશે। નાલખોપી ગામે મનસુખ વસાવા આજે ધરણા પર બેસવાના છે। સુરત જિલ્લા કલેક્ટરને મનસુખ વસાવાએ આ અંગે પત્ર પણ લખ્યો છે। તો સાગબારાનો જે જંગલ જમીન વિવાદ છે તે સતત વકરતો જોવા મળી રહ્યો છે અને આજે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે આજના દિવસે આદિવાસીઓના હક માટે થઈને સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર મેદાનમાં ઉતરતા જોવા મળી રહ્યા છે અને આજે નાલખોપી ગામે તેઓ ધરણા પર બેસવાના છે। આદિવાસીઓના હક માટે તેઓ સરકાર સામે લડત ચલાવવાના છે। એટલે કહી શકાય કે આજે આદિવાસીઓના દિવસે જ આદિવાસીઓના હક માટે ભાજપના જ એક સાંસદ ભાજપ સામે આજે ભાજપની સરકાર સામે આજે પોતાની લડતના મંડાણ શરૂ કરશે। આપણે જણાવી દઈએ કે જંગલ જમીનનો આ વિવાદ છેલ્લા ઘણા સમયથી સતત વકરતો જઈ રહ્યું છે। તેના ઉકેલ માટે અનેક ધારણાઓ આપવામાં આવી, તેમ છતાં આ વિવાદનો કોઈ ઉકેલ ન આવતા આખરે આજથી ફરી એકવાર તેના લડતના મંડાણ થઈ રહ્યા છે। સુરત જિલ્લા કલેક્ટરને મનસુખ વસાવા દ્વારા આજે તેમના ધરણા કાર્યક્રમને લઈને એક પત્ર પણ લખવામાં આવ્યો હતો। ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અત્યારે આપણી સાથે સીધા ફોન લાઈન પર જોડાયેલા છે। મનસુખભાઈ, જે રીતે આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને આપ આદિવાસીઓના હક માટે આજે લડત લડવાના છો, જંગલ જમીનનો આ વિવાદ છે તેના ઉકેલ પાછળ કયા એવા મુદ્દાઓ આપણને વચ્ચે પડકારરૂપ બનતા લાગી રહ્યા છે? હાજી બેન, આજે વિશ્વ આદિવાસી દિવસ છે। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મારે દુઃખ સાથે કહેવું પડે કે બધા મારા અલગ અલગ પ્રકારના આજે મારા કાર્યક્રમ હતા, મારા તથા ડોક્ટર દર્શનાબેન દેશમુખ રાજપીપળાના ધારાસભ્ય, એ બધા વિશ્વ આદિવાસી દિવસના ઉત્સવના જે કાર્યક્રમો એ ડ્રોપ કરી આજે સાગબારા તાલુકાના જે ખેડૂતો જંગલની જમીન જે ખેડે છે, જે અને જંગલ ખાતાવાળાએ છેલ્લા 20 વર્ષથી એમની ખેડતા રોક્યા છે અને અનેક પ્રકારના પ્રયત્નો કરીને એમને દબાવવાના પ્રયત્નો જંગલ ખાતું કરી રહ્યું છે અને 3-4 દિવસ પહેલા જંગલની જમીન જે વર્ષોથી ખેડતા હતા, 20 વર્ષથી ખેડતા હતા અને 2 વર્ષથી એમને રોકી રાખી છે, ફરી ખેડવા માટે ગયા તો એ જંગલ ખાતાવાળાએ એમને ત્યાં ખેડતા રોક્યા। એટલે તે ગઈકાલથી જ આ લોકો ખેડૂતો ત્યાં ધરણા પર જે જગ્યા પર બેસી ગયા છે અને મને પણ આ બાબતની ખબર પડતા હું પણ આજે એમની સાથે આવી ગયો છું અને ખેડૂતો સાથે ધરણા પર હું બેઠો છું। બેન, આખો પ્રશ્ન એવો છે કે છેલ્લા 2002 થી એટલે લગભગ 20 વર્ષથી આ જંગલની જમીન આ સાગબારા તાલુકાના ખેડૂતો જંગલની જમીન ખેડે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ જંગલ ખાતાવાળાએ કોઈ ખોટા બહાના કાઢી અને આમને ખેડાણ કરતા રોક્યા છે અને આ એક બે ગામ નથી, 12 ગામો જેટલા છે। સાગબારા તાલુકાના 12 જેટલા ગામો છે અને 12 જેટલા ગામોની જે જંગલની જમીન પર જ નિર્વાહ છે, એના સિવાય બીજું કોઈ જીવન નિર્વાહ કોઈ છે જ નથી। તો આ જંગલ ખાતો આ જો છોડાવી દે તો આ બિચારા બિલકુલ રજડી જાય તેમ છે અને રોજીરોટી મેળવી પણ એમને મુશ્કેલ પડે। તો એમને ખરેખર એમની વ્યાજબી માંગણી છે, ન્યાયી માંગણી છે। હવે ફોરેસ્ટના લોકો કોકનો કોક ફોરેસ્ટના જે કાયદાઓને આટીઘૂટીને લઈને આ આદિવાસીને ગૂંચવવા માંગે છે। હકીકતમાં તેમની પાસે મોટા એ 20 વર્ષથી એમનો ખેડાણ છે ને એને સર્વે કરવો હોય તો કોઈ પણ નિષ્ણાત માણસની ટીમ દ્વારા અહીંયા સર્વે કરી શકે છે। ઘણા બધા પુરાવા એકત્રિત કરી શકાય કે આ 20 વર્ષથી ખેડે છે। જી ચોક્કસ મનસુખભાઈ, પરંતુ અહીં સવાલ એ થાય છે કે વન વિભાગની જે મનમાની છે, આ ભાજપના સાંસદ છો, ભાજપની સરકાર છે, તો આ મનમાની સામે શું સરકારમાં આપને કોઈ રજૂઆત કરી, ત્યાંથી શું જવાબ મળી રહ્યો છે આપને? આના માટે અમારે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, ટ્રાઇબલ મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષાના વન મંત્રી પ્રવીણભાઈ માળીજી અને આ બધા લોકો સાથે ગાંધીનગર મીટિંગ પણ કરી, પણ ત્યાં એક જ વાત પકડી રાખી છે કે વન સમિતિનો અભિપ્રાય નથી। પણ વન સમિતિનો અભિપ્રાય હોય કે ના હોય, પણ 20 વર્ષથી ખેડે છે, જંગલ ખાતાને ખબર છે, ટ્રાઇબલ વિભાગને ખબર છે, ટ્રાઇબલ વિભાગમાં કેટલાક પુરાવા પણ છે જ્યાં જંગલની જમીન ખેડે છે અને આ જે જમીન જે ખેડે છે ત્યારે સમયે આ લોકોએ આંદોલન કર્યું છે, એ બી એમની પાસે પુરાવા છે। તો આ પુરાવાના આધારે એમને આ ખેડાણ જે રોક્યું છે એ ખેડાણ ચાલુ રાખવું જોઈએ અને હું કહું જંગલની જમીન જયારે આપવાનું થાય, એમને સમજ આપવાનો થાય ત્યારનો પ્રશ્ન તે વખતે છે ત્યારે આપશે પુરાવા, પણ જે એમને 20 વર્ષનું ખેડાણ છેલ્લા 2 વર્ષથી રોકી રાખ્યું છે એ ખેડાણ તો ચાલુ રાખે, એ રોકવાનો એમને કોઈ અધિકાર નથી। જયારે પુરાવો માંગશે
કે જે વ્યક્તિ જે ખેડે છે ને એના શું શું પુરાવા છે, કોણ ખેડે છે, કોણ કેટલા એકર, એ જ્યારે માગશે, જે બીજા બધા લોકોનો જે પુરાવા એકત્રિત કરે છે, તો એ રીતના એ પણ જે તે સમયે આપીશું. પણ હમણાં જે ખેડાણ રોકી નાખ્યું છે એ ખેડાણ ચાલુ રાખવું જોઈએ. અને સામે બીજું ઉમરપાડા તાલુકાના આવા જ જંગલની જમીન છે, તેમને જંગલ ખાતું ઉપર એને ખેડવા દે છે. તો એક ગુજરાતની અંદર અને સુરત જિલ્લા માટે અલગ કાયદો અને નર્મદા જિલ્લા માટે અલગ કાયદો, તો એ તો કઈ રીતના ચાલે? આ સાગબારા તાલુકો જે છે એ નર્મદા જિલ્લામાં આવે છે અને ઉમરપાડા તાલુકો જે છે એ સુરત જિલ્લામાં આવે છે. તો આ રીતના આદિવાસીઓમાં ભાગલા પાડવાનું કામ ફોરેસ્ટ વિભાગના લોકો કામ કરી રહ્યા છે. બાકી પહેલા તો આ ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકો સામાજિક થી બધા વ્યવહારો, બધા સામાજિક પ્રસંગે, બધા પ્રસંગે, મરણ પ્રસંગે બધા એક જ હતા, એક સાથે જ રહીને બધા અત્યાર સુધી જીવન જીવતા હતા. પણ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાવાળાએ આદિવાસીમાં ભાગલા પડાયા છે અને 400-500 એકર જે જમીન છે એ મૂળ તો છે ને આ લોકો પાસે જમીન છોડાવી અને આમાં પ્લાન્ટેશન કરવાનું. પ્લાન્ટેશન થાય એટલે કરોડો રૂપિયા આવે. એટલે આમની દાનત એવું છે કે જંગલ જમીન છોડાવી, જે 20 વર્ષનું ખેડાણ હતું છોડાવીને એમાં પ્લાન્ટેશન કરવાનો આનો ખોટો ઈરાદો છે. પણ ખરેખર તો આમનો વર્ષોનો 20 વર્ષનો જૂનો એમનો અધિકાર છે, ખેડતા આવેલા છે. અને ચોક્કસ મનસુખભાઈ, તો આપની જે રજૂઆત છે, આપ આજથી ધરણા પર બેસી રહ્યા છો, ત્યારે જોવાનું રહેશે કે આખરે હવે સરકાર તરફથી શું કયા પ્રકારની પ્રતિક્રિયા તેમાં સામે આવે છે, કયા એક્શન લેવાય છે. મનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ